ભવના ભરોહા તારા ભરોહે મિલ્યા હોય જય સજીદ રીતુ સાહિલ મિતુલ હોબડો નગે આ નેજાવાળા એ બરાબર તમારા ઝંડા ફરકાયા હોય બરાબર બોલીશ મારી મર્દોની મેદની ધૂળનારી ધોરની શિકોતર વાતે વડી છે કે આ ઘરધણીના મોગણ ધૂણું એટલે જેવી ખમા બોલુબા કે મારી શિકોતર વાતે વડી છે ભવન ભુવાજી કે 60 વર્ષે કદાચ દીકરો હાલત હોય આવી જોગણી હાલત કદાચ હું શિકોતર આવી હોય તો આજનો દાડો જોગણી ના દીવા જેટલું માગવું હોય એટલું માગી લેજો હવારે કોણ દાડું અને આ દીવો ભલામણ કરીને કોકના ઘરની વેળા ચડતી ના કરાવું તો મારી વણના કાગવાની શિકોતર નું વેણ છે આવો મારી ઝઘડું શા મોતી શા વણિયાનો ડૂબતો વણતારનારી મોહટસિયા તો મારી શિકોતર સધીની વાતો જુદી છે જો બોલો તો ડરતા શિકોતર આઈ દરિયાની માતા રમવાયા મારી શિકોતર ધૂળવાયા એ વેડાની માતા વેડા લાઈ મારી શિકોતર બોલાઈ ભૂ નેનો શબ્દો શિકોતર નેની નહીં લ્યા મેમોનો બોલવડા ધોરલ ભીતરની વાતો ના મોડું તો મારા ઘરના ઝાડવોની મારી શિકોતર નું વેણ કાવડિયા સધી આવો મારી કડા કમોણા દગાવાડિયા રંગપુર કરનારી માતા આવો આવજે માં ખબરજે નવ દીકરીઓ પર દીકરો આલા તો તારા જેવી સધી આલમાં કે બાપ નવ જીન દીકરીઓ હોય આય જીના ગાયવારે ઓ ગોવારની ખોટું હોય ને એવી કુવાસી તારા સધીના આગળ ફરો પાથરીને ભીખ માંગતી હોય બાપ કે ભવનભાઈ ભુવાજી કરોડ નો બંગલો હોય પણ એમાં રહેનારો ના હોય તો 1200 મહિને એમાં કબૂતર માળા કરી બાપ વીઘોનું પાહેતું હોય પાણીના બાજરીનું ખાનારો ના હોય તો 1200 મહિને બાજરી હરો પણ બાપ પણ કેમાં ગાયો ઘણી છે પણ આ ગાયોનો ગોવાર એક કદાચ જે આ ગાયોને રક્ષાબંધન નો દાડો આવે એટલે ધર્મ નો ભય ના ગોતવો પડે એટલા માટે
આ મારી પેઢીનું નોમ રહી જાય બરાબર તારા જેવી સધી બરાબર ધૂળતી હોય મારી કુંવાસીનું દુઃખ ભારતી હોય અને મારા લેખમાં ના હોય પણ કદાચ તારા ભગવાનના ઘેર જઈને ઊંધા મસ્તકે તપ કરીને મારા માટે કદાચ લેખમાં મેઘ મારી લાવતી હોય અને દાડો તારા જેવી સધી વાતે વળી કે જગતમાં